નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ અને હું છું તમારો દોસ્ત ભરત પટેલ। ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર વિભાગ ઈ કે જે 5 ગુણનો એક પ્રશ્ન હોય છે એવા 5 પ્રશ્નો પૂછાય છે અને તેનો કુલ ગુણભાર 25 ગુણ છે। તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રશ્નપત્રના બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે। આ પ્રશ્નો તમે ખાસ તૈયાર કરી દેજો, લગભગ પૂરેપૂરી પૂછાવાની શક્યતા રહેલી છે। તો ચાલો જોઈએ પ્રશ્નો। પ્રશ્ન 1, ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો। 2, હિન્દુ સમુદાયની સમજૂતી આપો। 3, શીખ સમુદાયની સમજૂતી આપો। 4, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો। 5, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપો અને તેના લક્ષણો સમજાવો। 6, મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો। 7, મહિલા સશક્તિકરણનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો। 8, મહિલા સશક્તિકરણનું વ્યક્તિગત અને સામાજિક મહત્ત્વ સમજાવો। 9, મહિલા સશક્તિકરણ માટેના ગુજરાત સરકારના આર્થિક કાર્યક્રમો જણાવો। 10, મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય આરોગ્યલક્ષી કાર્યક્રમો જણાવો। 11, મહિલા સશક્તિકરણનું શૈક્ષણિક અને આર્થિક મહત્ત્વ સમજાવો। 12, સંચારના માધ્યમોના પ્રકારની સમજૂતી આપો। 13, સંચાર એટલે શું? સંચારની લાક્ષણિકતાઓ જણાવો। 14, સમૂહ માધ્યમોની કુટુંબ જીવનની સામાજિક અસરોની સમજૂતી આપો। 15, સમૂહ માધ્યમોની સામાજિક જીવન પરની અસરોની સમજૂતી આપો। 16, આધુનિક સંચાર માધ્યમના બીજાણુ માધ્યમનું ટૂંકમાં પરિચય આપો। 17, સમૂહ માધ્યમોની લગ્ન વ્યવસ્થા પરની સામાજિક અસરોની સમજૂતી આપો। 18, મુદ્રિત માધ્યમોની સમજૂતી આપો। 19, બાળ અપરાધ સુધારા સંસ્થામાંથી પાલક ગૃહ અથવા બાળ અદાલત અને પ્રોબેશનની સમજૂતી આપો। 19, યુવા અજંપાના સામાજિક કારણો જણાવો। 21, બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો જણાવો। 22, સામાજિક ધોરણભંગની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો। 23, યુવા અજંપાની જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો જણાવો। 24, એડ્સના કારણોની સમજૂતી આપો। 25, અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપો। 26, સામાજિક ધોરણ અંગે વર્તનના લક્ષણો જણાવો। 27, નશીલા દ્રવ્યોના વ્યસનના કારણોની સમજૂતી આપો। 28, બાળ અપરાધની વ્યાખ્યાઓ આપી બાળ અપરાધનો અર્થ વિસ્તારથી સમજાવો। 29, એડ્સની વિપરીત અસરો જણાવો। 30, વિજાણુ સમૂહ સંચાર માધ્યમ તરીકે રેડિયોની સમજૂતી આપો। વન ટચ એજ્યુકેશન ફરી તમારું એકવાર આભાર માને છે। જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આપણે જાહેર પરીક્ષાની પણ તૈયારી કરવાની છે। અને ખાસ વાત મિત્રો, 21મી સદી એ નોલેજ સદી છે અને જે નોલેજ મેન હશે તે જ પાવરફુલ મેન ગણાશે। એટલે કે નોલેજ મેન ઇઝ પાવરફુલ મેન।